નમસ્કાર, સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. વિદેશમાં જઈ ડોલર અને પાઉન્ડની કમાણી કરવાની ઘેલછા ખૂબ વધી છે. હાલમાં અનેક લોકો ગેરકાયદે રીતે અમેરિકા પહોંચવા માટે પ્રયાસ કરતા હોય છે. ન માત્ર અમેરિકા પરંતુ વિદેશ જવા માટે. ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવા માટે એજન્ટો પણ તગડી ફી વસૂલતા હોય છે. અમેરિકા ઘુસાડવાનો રીતસરનો એક બિઝનેસ આયોજનપૂર્વક ચાલી રહ્યો છે. વ્યક્તિગત રીતે 60 લાખથી 1.5 કરોડ રૂપિયા સુધીની ફી વસૂલવામાં આવતી હોય છે અને એમાં લોકો પોતાની મરણ મૂડી ગુમાવતા હોય છે. કેટલાક લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. આવી અઢળક ઘટનાઓ, અઢળક સમાચારો તમે સાંભળતા હશો, અમે વાંચીએ છીએ, પણ લોકો આમાંથી સબક નથી શીખતા. આજે ફરી મહેસાણાના વતની પિતા પુત્રીએ જીવ ગુમાવ્યો છે અને વડોદરાનો શિક્ષિત દીકરો વિદેશમાં ફસાયો છે. અમેરિકાના વર્જિનિયામાં મહેસાણાના એક પટેલ પરિવારના 2 સભ્યોની ગોળી મારી અને હત્યા કરી દેવામાં આવી છે. મૃતકો પિતા અને પુત્રી છે, જેઓ મૂળ મહેસાણા જિલ્લાના કનોડા ગામના વતની 56 વર્ષીય પ્રદીપ કુમાર રતિલાલ પટેલ અને એમની 24 વર્ષીય પુત્રી ઉર્વી પ્રદીપ કુમાર પટેલ, કે જેઓ વર્જિનિયાના એક સ્ટોરમાં હાજર હતા, કામ કરતા હતા. એ દરમિયાન એક અશ્વેત વ્યક્તિ સ્ટોરમાં ઘૂસી જાય છે અને આંધાધૂંધ ગોળીબાર કરે છે. આ ગોળીબારમાં પ્રદીપ કુમાર પટેલ અને તેમની પુત્રી ઉર્વીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બીજી તરફ વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેરના એક સુખી સંપન્ન પરિવારના ઉચ્ચ શિક્ષિત દીકરાને કતારના દોહામાં બંધક બનાવી દેતા પરિવાર ચિંતિત બન્યો છે. પોતાના દીકરાને હેમખેમ સ્વદેશ પરત લાવવા માટે વૃદ્ધ માતા પિતાની આંખોમાં હવે આંસુ છે અને આંસુની સાથે સરકારની સમક્ષ તેઓ મદદની ગુહાર લગાવી રહ્યા છે કે એમના દીકરાને ઘરે પાછો લાવવામાં આવે, વતન પાછો લાવવામાં આવે. વિદેશ ગયા પછીની આવી પરિસ્થિતિ થાય છે અને પરિવારની હાલત એ કાળજો કંપાવી નાખે છે. એમ છતાં લોકો કાંટાળી ઊંચી વાડ, ઊંચી દિવાલ અને હાડ થીજવી દેતી ઠંડી જંગલના માર્ગને પણ લોકો પસાર કરવાનું જોખમ ખેડતા હોય છે અને આ જોખમ ખેડવા માટે તેઓ તત્પર તૈયાર પણ રહેતા હોય છે. બસ ડોલરની કમાણી કરવા માટે લોકોને જાણે ઘેલું લાગ્યું હોય અને આ માટે તેઓ કંઈ પણ કરી છૂટવાનું જોખમ ખેડતા હોય છે. ત્યારે સવાલ થાય કે કમાણી માટે વિદેશ જવાનો આટલો બધો ક્રેઝ જિંદગી માટે કેટલો જોખમી છે? પૈસા માટે વિદેશ જવાનું ચલણ વધવા પાછળના કારણો શું છે કે જેના કારણે આટલા બધા લોકો જાય છે, આ બધી ઘટના ઘટે છે, તેમ છતાં લોકો તેમાંથી સબક નથી શીખતા? નોકરી ધંધા માટે વિદેશની પસંદ એ સતત કેમ વધી રહી છે? આજકાલના યંગસ્ટર્સને પૂછો તો 10 માંથી કદાચ 3 થી 4 અથવા તો 5 લઈ લો અત્યારે એ યંગસ્ટર્સ કે જેમના દ્વારા એવો જવાબ આપવામાં આવશે કે અહીંયા ભણતર અને પછી ત્યાં જઈને સેટલ થવાનું. આ ક્રેઝ શું કામ વધી રહ્યો છે? પૈસા અને જીવના જોખમે વિદેશમાં સ્થાયી થવામાં રિસ્ક ફેક્ટર કેમ ભૂલાતું જઈ રહ્યું છે? અનેક સવાલો થઈ રહ્યા છે. આ વાતને લઈને જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું આજના મહામંથનમાં. ત્યારે ભારત છોડી વિદેશમાં જતા ભારતીયોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે. વડોદરાની આઈટી કંપનીમાં કામ કરતા અમિત ગુપ્તાને કતારના દોહામાં 3 મહિનાથી બંધક બનાવી દેવાયા છે. આ બંને અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. એક છે વડોદરાની ઘટના અને બીજું મહેસાણાના યુએસમાં રહેતો એ પરિવાર. આ બંને અલગ અલગ ઘટના જે ટીવી સ્ક્રીન પર અમે બતાવી રહ્યા છે. કંપનીના ડેટા ચોરી કર્યા હોવાના આરોપની સાથે સ્ટેટ સિક્યોરિટી ફોર્સે યુવકને બંધક બનાવ્યો, જેના પગલે વડોદરામાં રહેતો અમિત ગુપ્તાનો પરિવાર ચિંતિત છે. માતા પિતાએ પોતાના દીકરાને મુક્ત કરાવવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતુ હજુ સુધી કોઈ રાહત નથી મળી. અમિત કે એમના પત્ની, જેમણે પીએમઓ સુધી રજૂઆત કરી અને મદદની ગુહાર લગાવી છે, આજે પોતાના દીકરા માટેની પીડા માતા પિતાના આંખોમાંથી આંસુ બનીને વહી રહી છે. બીજી બાજુ અમેરિકા, કે જ્યાં અમેરિકામાં રહેતો મહેસાણાનો એક પરિવાર વિખેરાયો છે. એક અશ્વેત આરોપીએ ગોળી મારી પિતા અને દીકરીની કરપીણ હત્યા કરી નાખી. મહેસાણાના કનોડ ગામના પ્રદીપ પટેલ વર્ષોથી અમેરિકાના વર્જિનિયામાં રહે છે, પરંતુ પ્રદીપભાઈ અને તેમની દીકરીએ અચાનક થયેલા હુમલામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બંને અલગ અલગ ઘટના જે સામે આવી છે અને આ ઘટના ઘણા બધા સવાલો ઉઠાવી રહી છે. ત્યારે આજે મહામંથનમાં આ વાતને લઈને
સવાલ અનેક થઈ રહ્યા છે, જે સવાલનો જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું. ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે જોડાયા છે ઘનશ્યામભાઈ ગઢવી, નેતા ભાજપ, ડોક્ટર નિકુલભાઈ પટેલ, નેતા કોંગ્રેસ, વિજયભાઈ પટેલ, ઇમિગ્રેશન એક્સપર્ટ આપણી સાથે જોડાયા છે, જગદીશભાઈ ગુપ્તા, કતારમાં બંધક જે યુવાન છે એમના પિતા પણ આપણી સાથે જોડાયા છે લાઈવ આપણી સાથે, ડોક્ટર રિદ્ધેશ જોશી અર્થશાસ્ત્રી છે સુરતથી કે જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે વિજયભાઈ આપનાથી કરવી છે. આ બધી ઘટનાઓ સામે આવે છે, આટલા અવારનવાર સમાચારો સામે આવે છે કે આટલા વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. હાડ થીજવતી ઠંડી હોય કે પછી ઊંચી દિવાલો પાર કરી કોઈ પણ રિસ્ક હોય, એ રિસ્ક લઈ અને લોકો ત્યાં જાય છે. વચ્ચેથી પણ એવી ઘટનાઓ સામે આવે છે, મૃત્યુ થઈ ચૂક્યું છે, ત્યાં સુધી નથી પહોંચી રહ્યા. આ બધી ઘટનાઓ તેમ છતાંય આ ઘટનાઓનો અંત નથી આવતો. આપની પહેલી પ્રતિક્રિયા. મેં ગયા એપિસોડમાં પણ જણાવ્યું હતું શ્રોતાઓને કે ક્યારેય પણ ફોરેન જવા માટે કોઈ પણ વિદેશમાં તમે જાઓ છો, કોઈ પણ વિઝા ઉપર, સ્ટુડન્ટ વિઝા હોય, ઇમિગ્રેશન હોય કે વર્ક પરમિટ હોય, હંમેશા મેક શ્યોર કરવું જોઈએ કે તમે લીગલ પ્રોસિજર અને લીગલ કેટેગરીઝથી જાઓ છો. આ જેટલા અમેરિકા જવાના બંધકો બનાવીને પાછા આવ્યા કે આ જે બોર્ડર ઉપર જેના ડેથ થયા છે, એ બધી ઘટનાઓમાં થંબ રૂલ આપણે એક બેઝિક કોમન વસ્તુ જોઈએ તો એ બધા ઇલીગલ વેથી જાય છે. મેક્સિકો બોર્ડર હોય કે ગોટેમાલા હોય ત્યાંથી ઇલીગલ. એમને ડે 1 થી જયારે પ્રોસેસ કરે છે તો આ ડે 1 થી જયારે એ લોકો ઇન્ડિયાથી ફોરેન કે અમેરિકા જવા નીકળે છે ત્યારે એમને ખબર જ છે કે અમે જે માર્ગ નક્કી કર્યો છે અથવા અમે જે માર્ગથી જઈ રહ્યા છીએ એ ખોટો છે. તો કેમ જવાનું? દેર આર પ્લેન્ટી ઓફ લીગલ ઓપ્શન. એટલા બધા લીગલ ઓપ્શન છે જેના માટે તમે ક્વોલિફાય ના થતા હોય તો એ ક્વોલિફાય થવાનો પ્રયત્ન કરો અને લીગલ વેથી જ તમે જાઓ તો આ મુસીબતનો કદાચ સામનો ન કરવો પડે. ઓકે, એ લીગલ ઓપ્શન વિશે આપણે ચર્ચા કરીશું, પરંતુ સૌ કોઈની प्रतिक्रिया મેળવી લઈએ. जगदीश गुप्ता सर, आपके पास से मैं ये जानना चाहती हूँ, आपके बेटे को बंधक बना लिया, आपको पता कैसे चला? हमको पता चला उसको 1 जनवरी को बंधक बनाया था जी. फिर हम 2 जनवरी को फोन किया तो उसने फोन नहीं उठाया तो हमने उसके दोस्त से पूछा, उसने बताया कि उसको 1 जनवरी को वहाँ स्टेट सिक्योरिटी उसको लेके चला गया है ना. दूसरा बात मैं आपसे ये कहना चाहता हूँ, आप जो बोल रहे हैं डेटा चोरी, ये गलत इन्फॉर्मेशन है जी. ओके, ये गलत, कोई डेटा वेटा चोरी नहीं किया, उसका अभी तक कोई उसमें इल्जाम नहीं है. उसको अभी तक किसी तरह का उस पर ऊपर कुछ भी बोला नहीं. उसको अभी तक पूछताछ चल रही है. उसको ये बोला गया था कि हमको पता है आपने कुछ नहीं किया है, लेकिन आप एज ए हेड है वहाँ कंपनी के, इसलिए हमने आपको लिया है. तो सर कंपनी ने कुछ नहीं बोला? कंपनी से बातचीत हुई और किस इल्जाम में उनको कंपनी से बात हमारी हो रही है. कंपनी कॉन्ट्रैक्ट वगैरह जो लेते हैं कंपनी लेती है. हमारा बेटे ने तो कंपनी भी उसके लिए बचाने के लिए पूरी कोशिश कर रही है. कंपनी भी जानती है उसने कोई गलत नहीं किया. हमने कोई कॉन्ट्रैक्ट लेने में कोई कंपनी ने गलती नहीं किया. ठीक है सर, आप जब अपने बेटे से मिले, ओके सर, आप जब अपने बेटे से मिले क्या बातचीत हुई आपकी? मैं बेटे से एक बार मिला फरवरी 7-8 फरवरी को. मुझे एम्बेसडर साहब की रिक्वेस्ट से उन्होंने मुझे मिलने दिया. तो वही बोल रहा था कि पापा मैंने कुछ भी नहीं किया, इनको मैंने सब डिटेल बता दिया है. पूरा हमारे जितने कॉन्टैक्ट है इसमें टेक महिंद्रा के कतर में, वो सबका डिटेल मैंने उनको A to Z दे दिया है. तो उसमें आप कोई भी हमने गड़बड़ नहीं किया, आप चेक कर सकते हैं. ठीक है. डॉक्टर रिद्धेश जोशी पर अभी तक कोई उस पर इल्जाम भी नहीं लगाया. अभी तक कोई उस पर इल्जाम नहीं लगाया. 3 महीने हो गए, अभी तक उनको कुछ मिला नहीं है. तो फिर उनको 3 महीने से वो अंदर है, कोई तो रीजन दिया होगा उन लोगों ने? कोई रीजन नहीं दिया. कंपनी को पता नहीं रीजन, हमको भी पता नहीं, हमारे एम्बेसडर को भी पता नहीं कंपनी का. हमारा इंडियन एम्बेसडर जो वहाँ पे दोहा में, हम उनसे 2 बार मिले, वो भी वहाँ जाके मिले 2 बार. उनको भी अभी तक उनको यही बोलते हैं कि पूछताछ चल रही है, बस यही वर्ड है उनका, और कोई वर्ड नहीं है. ઓકે, ઠીક છે સર. ડોક્ટર રિદ્ધેશ જોશી પણ આપણી સાથે જોડાયા છે. સર, આ બધી ઘટનાઓ સામે આવે છે, અવારનવાર આ પ્રકારની ઘટના, આપની પ્રથમ પ્રતિક્રિયા શું આ મુદ્દા પર? આ પ્રકારની ઘટનાઓ ખરેખર ખૂબ જ દુઃખનીય છે, પરંતુ ઘણીવાર આપણે જોઈએ છે તો 2 રીતના લોકો જનરલી પ્રિફર કરતા હોય છે કે એ ફોરેન જવા માંગતા હોય છે.
અમુક જે ખરેખર ખૂબ જ જરૂરિયાત છે અને એને એમ છે કે ભાઈ હું ફોરેન જઈને સારું કમાવું અને મારા ઘરને બે પાંદડે કરું, અને બીજી બાજુ એક વર્ગ એવો છે જે એક સતત લાઈફસ્ટાઈલથી પીડાઈને એક આ રીતની મારે લાઈફસ્ટાઈલ જોઈએ છે એટલે મારે જવું છે. તો એ બંને રીતના લોકોમાં ઘણીવાર ટૂંકા આપણે જે કહી શકીએ ટૂંકા દ્રષ્ટિને કારણે એ લોકો એમ વિચારતા હોય છે કે ફટાફટ હું જઈ અને કમાઈ લઉં, અને એવામાં એ શોર્ટકટ અપનાવતા હોય છે જે ખૂબ જ દુઃખનીય છે. તો આ જેમ કે વિજયભાઈએ કીધું એમ ઘણા બધા લીગલ રસ્તા છે, એને છોડીને આ રીતે જવું એ યોગ્ય ના જ કહેવાય. ઓકે, ઠીક છે. ડોક્ટર નિકુલ પટેલ પણ આપણી સાથે છે. ડોક્ટર નિકુલ, આ જે બધી ઘટના ઘટે છે, આજની જ બે ઘટના વિશે વાત કરી લઈએ. એક વડોદરાનો યુવક કે જ્યાં ફસાયા છે કતારના દોહામાં, અને આ તરફ બીજા પિતા પુત્રીની હત્યા કરી દેવામાં આવી છે અમેરિકામાં. આ બંને ઘટના, આવી ઘટનાઓ તો કેટલી આપણે સાંભળી છે, અટકવાનું નામ નથી લેતી. પ્રથમ પ્રતિક્રિયા, બાદમાં આગળ ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો બે ઘટનાની જો વાત કરું તો બંને ઘટનાની અંદર જે લોકો બી ત્યાં ગયા છે લીગલ વેમાં ગયા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. વ્યક્તિ ત્યાં છે, ત્યાંના કાયદાકીય જોગવાઈમાં ફસાઈ ગયો છે અને હવે ત્યાંનું જે નિરાકરણ છે એને લાવવામાં એ સક્ષમતાપૂર્વક કાર્ય નથી કરી શકતો, તો એ ત્યાં એને એક હાયર ઓપોર્ચ્યુનિટી મળી છે એટલે ત્યાં ગયો છે એવું માની શકાય. અને જે અમેરિકામાં બે જણાને એક અશ્વેત વ્યક્તિએ શું કહેવાય કે બંદૂક કે ગોળી મારીને હત્યા કરી, તો એ બી એક દુઃખદ ઘટના છે. પરંતુ આ સમગ્ર બંને કિસ્સા પરથી એવું ખ્યાલ આવી રહ્યું છે કે આપણા દેશમાં ઓપોર્ચ્યુનિટીઝના કમી છે, એટલે કદાચ આવા ઉત્કૃષ્ટ લોકો પોતે વિદેશમાં જઈને વસવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે અને ત્યાં જઈ વધુ શું કહેવાય કે પોતાના જે ક્ષમતા છે એ પ્રમાણે એમને ત્યાં આવક મળે એના માટે જઈ રહ્યા છે. તો એ ખરેખર વિચારવા જેવો મુદ્દો એટલે છે કારણ કે દેશનું જે ધન છે એને કહેવાય કે જેને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એ દેશની બહાર જઈ રહ્યું છે અને એ વિદેશી નિયામણ પાળવામાં લાગ્યું છે. તો આપણા ત્યાં સરકારને અનુરોધ છે પહેલો વિપક્ષ તરીકે કે આ જેવી વ્યક્તિ દોહાની અંદર જે ફસાયેલો છે એને એમ્બેસી દ્વારા તાત્કાલિક એમાં જે બી વાટાઘાટો કરવાના હોય અને કાયદાકીય જોગવાઈમાં જે કંઈ બી કરવાનું એ તાત્કાલિક કરવામાં આવે. અને જે લોકો મૃત્યુ થયા છે એમને મારા તરફથી કોંગ્રેસ તરફથી ખૂબ શોકની લાગણી અનુભવું છું આખા પરિવાર માટે. પરંતુ એટલું જ કહીશ કે આપણા દેશમાં ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરવાની જરૂર છે અને આપણું જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે આજે ડેફિનેટલી યંગ લોકો વિદેશ જવાની જે ઘેલછા છે એને ઓછું કરવા માટે શું કરી શકાય એવા દરેક પ્રયત્ન સરકારે કરવા જોઈએ. ઓકે, ઠીક છે. ઘનશ્યામભાઈ, હવે આપની પાસેથી જાણવું છે કે આ બંને ઘટના જે આપણા માટે દુઃખદ ઘટના કહી શકાય, સાથે સવાલ એ પણ પૂછવો છે કે વારંવાર જ્યારે આ મુદ્દા પર હોય છે ત્યારે ફરી ફરીને એક સવાલ અહીંયા આવીને અટકે છે કે નોકરી ધંધાની તક, સારી તક ત્યાં મળે છે, લોકો ત્યાં જાય છે, અહીંયાનું યુવાધન ત્યાં સુધી પહોંચે છે અને ત્યાં જઈને આવી રીતે હેરાન થાય છે. પહેલા તો જે બે દીકરી અને બાપનું મૃત્યુ થયું એમના પરિવારને હું મારા તરફથી દિલસોજી આપું છું. અને ભાઈ શ્રી ગુપ્તાજીના દીકરાનો મને બહુ જાજુ અંદર ખબર નથી કે શું કારણો છે અને કઈ રીતે બન્યું છે, પણ બંનેના માટે મને સહાનુભૂતિ છે. અને જો ગુપ્તાજીનો દીકરો નિર્દોષ હશે, કોઈ પણ કારણ વગર લઈ ગયા હોય તો એના માટે 100% આપણી એમ્બેસી ત્યાં દરેક દેશમાં આપણા દેશની એમ્બેસી હોય છે અને કામ કરશે. બીજી વાત એ છે તે રાધા હમણે કીધું કે 60 લાખથી 1.5 કરોડ સુધી રૂપિયા ખર્ચીને જાય છે. મને કોઈ એ જવાવાળા 1 કરોડ રૂપિયા આપે તો હું એમને દર મહિને 1 લાખ રૂપિયાનો ધંધો કરી આપું અને 1 લાખ રૂપિયામાં આપણા દેશમાં એક પરિવારનું ઘર મહિને સારી રીતે હું માનું છું કે ચાલી શકે. પણ લાલચ બુરી બલા. એક જમાનો હતો પહેલા જયારે આપણો દેશ બહુ વિકસિત નહોતો, આ બીજા દેશો વિકસિત હતા. દાખલા તરીકે આ આપણા દેશ કરતા અમેરિકા ક્ષેત્રફળમાં 3 ગણો મોટો છે. એમાં ઘણા જ ભંડારો એવા છે કે વર્ષો સુધી પેટ્રોલ ઓઇલ બીજી ખૂટે નહીં, અને આપણા કરતા વસ્તી 3 ગણી ઓછી છે. એટલા માટે શરૂઆતના જ વર્ષોમાં આપણા ગુજરાતમાંથી જ કચ્છ હોય, મધ્ય ગુજરાત હોય,
એમાંથી ઘણા લોકો વિદેશ જતા હતા જ્યારે આપણા દેશમાં ઓપોર્ચ્યુનિટી ઓછી હતી. આજે 60 લાખથી 1.5 કરોડ સુધી જો માણસ ખર્ચીને ગેરકાયદેસર જવા ત્યાં તૈયાર હોય તો આપણે એટલી વાતો સમજી લેવી પડે કે આપણા દેશના લોકો પાસે એટલા પૈસા તો છે જે ગેરકાયદેસર ખરીદીને આ જાય છે. હું કહું છું કે ત્યાં ગયા પછી ગેરકાયદેસર ગયા પછી પણ એટલી એ લોકોને તકલીફો હોય છે. મારી દીકરી અમેરિકામાં રહે છે, હું ખુદ ગયો છું, મને ખબર છે કે હવે આપણા દેશમાં જે સવલતો અને સગવડો છે એ કઈ ત્યાં કરતા બહુ ઓછી નથી. આપણા દેશની સરકાર યુવાનોને સ્ટાર્ટઅપથી અનેક યુનિવર્સિટીઓ શરૂ કરી, અનેક કોલેજો ઊભી કરી, સ્કોલરશીપો આપી અને વિદ્યાર્થીઓ આગળ વધે એના માટે બાજુ કામ કરે છે. હમણે જ હું કલાક પહેલા તમારા આ ટીવીમાં જોતો હતો કે રાજ્ય સરકાર આ શું કરે છે પ્રજા માટે, કેટલી એની યોજનાઓ છે. તો મહિલાઓ માટે, યુવાનો માટે, કિસાનો માટે, બેકારો માટે જે યોજનાઓ છે એ યોજનાનો જો લાભ લે તો મને લાગે છે કે ખોટી રીતે કોઈ સંજોગોમાં જીવના જોખમે એમને જવા ના પડે. પણ રાધા, ટૂંકા રસ્તા, જલ્દી ખોટી પૈસાના એક જાકમ જોડ ખોટી જોયેલી આભાસી, આ પહેલા તો આભાસી છે કે ત્યાં બહુ સુખ છે, પહેલાના લોકો જતા હતા ત્યારે સારું હતું. આજે દેશ એટલો વિકાસ પામી ગયો છે આપણો, આ એટલી બધી તકો છે, એટલી બધી સગવડો થઈ ગઈ છે કે હવે વિદેશના જવાનો મોહ એ ખોટો છે અને ખોટા મોહના કારણે જે લોકો ગેરકાયદેસર જાય છે અને ગેરકાયદેસર જાય ત્યારે સ્વાભાવિક છે કે આપણા દેશમાં પણ જો કોઈ ગેરકાયદેસર આવે તો આપણે જે રીતે એમની સાથે ટ્રીટ કરીએ એ જ રીતે વિદેશમાં એ ટ્રીટ થાય, દુઃખી થાય છે. એટલે મારે આપણે ખાસ કરીને ગુજરાતની પ્રજાને, જનતાને બે હાથ જોડીને વિનંતી છે કે તમે જો આટલા રૂપિયા ગેરકાયદેસર બગાડીને જતા હોય, આટલા રૂપિયા એમાં તમે ઇન્વેસ્ટ કરતા હોય તો આ દેશમાં આટલા રૂપિયા ઇન્વેસ્ટ કરશો તો તમારી આવનારી પેઢીઓ પણ સફળ, સક્સેસ થશે, સુખી થશે, સાધન સંપન્ન થશે અને એને બીજાની ગુલામી નહીં કરવી પડે. ઓકે નિકુલભાઈ, ઘનશ્યામભાઈની વાત સાંભળી એવું લાગી રહ્યું છે કે ઓલ ઇઝ વેલ છે, અહીંયા કોઈ જ પ્રોબ્લેમ નથી. ઇન્ડિયામાં બધું જ બરાબર છે, રોજગારીની વાત હોય, નોકરીની વાત હોય, બધી વસ્તુ બરાબર છે, તેમ છતાં લાલચે લોકો ત્યાં જાય છે. ગઈકાલે વડોદરા શહેરમાં 29 વર્ષની એક યુવતીએ 2 મહિનાથી રોજગારના હોવાના લીધે પોતે અપમૃત્યુ કર્યું. એટલે બધું સજુ સમળું છે એવું આપણે કહી ના શકીએ, પરંતુ બદલાવની શરૂઆત કશેથી ને કશેથી થવી જોઈએ. સમજી લો, જે રીતના મારા મિત્ર કહી રહ્યા છે થઈ રહી છે, તો જે રોજગારીની ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ એ કેટલી મળી રહી છે, કેટલા પ્રમાણમાં મળી રહી છે. અને છેલ્લા 5 વર્ષનો વિદેશી નાગરિકતા મેળવવાનો સરકારના જે રેકોર્ડ પર જે ડેટા છે એ બી ચિંતાજનક છે. લોકસભાની અંદર સરકાર એક્સેપ્ટ કરી છે કે આટલા લોકોએ પોતાની ભારતીય નાગરિકતા છોડી છે, તો એ નાગરિકતા કેમ છોડી રહ્યા છે, કેમ જઈ રહ્યા છે? મહત્તમ હાયર એજ્યુકેશન લીધા પછી વિદ્યાર્થીઓ યુએસ કે યુકે જવાનો અભિગમ કેમ અપનાવી રહ્યા છે? ત્યાં જઈને બી સામાન્ય નોકરી કરીને બી પોતે પોતાનું જીવન ચલાવશે એવા બી ઘણા કિસ્સાઓ સામે આવે છે, કારણ કે એમને યોગ્ય ઓપોર્ચ્યુનિટી દેશની અંદર નથી મળી રહી. સરકાર દાવાઓ ઘણા બધા કરી રહી છે. સરકાર કહી રહી છે, શું કહેવાય કે એક એક્ઝામ્પલ આપીશ કે સમજી લો કે એક એન્જિનિયર ભારતની અંદર શું કહેવાય કે ગ્રેજ્યુએટ થઈને બહાર આવે છે તો એનો પગાર ધોરણ, અને એ જ વિદ્યાર્થી 30-40 લાખ રૂપિયા ભણવાના ઇન્વેસ્ટ કરીને જયારે યુએસ જઈને અભ્યાસક્રમ પૂરો કરે છે તો ત્યાં એને જે $8 કે કલાકના $8 પ્રમાણે જે વિઝામાં નિર્ધારિત ફીસ છે એ ભણીને બી જો તમે જુઓ તો એના રિકવરી પીરિયડ અને ત્યાર પછી એને ત્યાં જોબ ઓપોર્ચ્યુનિટી, તો ઘણા બધા પેરામીટર્સ એની અંદર રોલ પ્લે કરતા હોય છે. એટલે હજી બી સરકારે ઘણી બધી કામગીરી, વિકાસ એટલે શું, ખાલી રોડ રસ્તા બનાવી દેવાથી વિકાસ નથી થઈ ગયો, પરંતુ રિયલ સેન્સમાં રોજગારી ઓપોર્ચ્યુનિટી આજે આપણે જોઈએ સરકારની અંદર જ ફિક્સ પગાર વાળા ઘણા લોકો છે, એનું બી એક જાતનું શોષણ છે. તો કહું છું કે સરકાર ઇનિશિયેટિવ લે, સૌ પ્રથમ જેટલા બી ફિક્સ પગાર વાળા છે એને એક યોગ્ય 7મા પગાર પ્રમાણે એક સેલેરીમાં લાવે. એના લીધે એક પ્રાઇવેટ સેક્ટરની અંદર બી એક એન્વાયરમેન્ટ ક્રિએટ થશે કે જ્યાં ઇક્વિવેલન્ટ સેલેરી આપવાનો દરેકને કમ્પલ્શન થશે. તો આ રીતના શોષણ દેશમાં અટકશે તો મારા ખ્યાલથી ડેફિનેટલી લોકો ભારતની નાગરિકતા છોડવાનો
જે અભિગમ છે એ ઓછો કરશે. પણ હજી બી ઘણા આપણે કામગીરી કરવાના બાકી છે, જેથી આ જે દર છે એને આપણે ઘટાડી શકીએ. ઓકે નિકુલભાઈ. વિજયભાઈ, ફરી એકવાર આપની પાસે જ્યારે પણ આવી વાતો આવે છે સામે, એક વાત સહજ રીતે આવીને ઉભી રહી જતી હોય છે કે યોગ્ય તક નથી. આપને કેટલી યોગ્ય લાગે છે આ વાત? અપ ટુ એન એક્સટેન્ટ આ વાત સાચી છે. બેઝિકલી માઇગ્રેશનની શરૂઆત કંઈ થોડા વર્ષો પહેલા નથી, એન્શિયન્ટ એરિયાથી, એટલે ઘણા વર્ષોથી માઇગ્રેશનની એક પ્રથા આપણા સમાજમાં જીવિત છે. માઇગ્રેશન એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું. રાજા રજવાડાઓના ટાઈમમાં પણ એક સ્ટેટથી બીજા સ્ટેટમાં, એક દેશથી બીજા દેશમાં. હું બેસ્ટ એક્ઝામ્પલ આપું, આપણી જૂના જમાનાની બેસ્ટ વેલ નોન યુનિવર્સિટીઝ તક્ષશિલા અને નાલંદા યુનિવર્સિટી, એ વખતે વિદેશથી વિદ્યાર્થીઓ આ બે યુનિવર્સિટીમાં ભણવા માટે આવતા હતા. મને ખબર નથી, મારા જન્મ પહેલાની ઘણા વર્ષો પહેલાની વાત છે કે એ વખતે સ્ટુડન્ટ વિઝાની ઇન્ડિયાની શું પ્રોસેસ હશે. બટ ધીસ ઇઝ જસ્ટ એન એક્ઝામ્પલ. એ રીતે હું કહેવા માંગુ છું કે અત્યારે હાલ જે માઇગ્રેશન છે એના 3 બેઝિક રીઝન્સ છે. એક સોશિયલ ઇમ્બેલેન્સ, બીજું ગ્રેજ્યુએટ આઉટકમ ઇમ્બેલેન્સ અને ત્રીજું ઇકોનોમિકલ ઇમ્બેલેન્સ. આ 3 કારણોના કારણે એક યા બીજો વિદ્યાર્થી, એક યા બીજો યુવા વર્ગ ભારતમાંથી વિદેશ જવા માટે પ્રેરાઈ રહ્યો છે. હવે સોશિયલ ઇમ્બેલેન્સની વાત કરીએ તો એના માટે કોઈ સરકાર જવાબદાર નથી, એના માટે વ્યક્તિ અને આપણો સમાજ એટલે આપણે પોતે જવાબદાર છીએ. અને જ્યાં ઇકોનોમિકલ ઇમ્બેલેન્સ અને ગ્રેજ્યુએટ આઉટકમ ઇમ્બેલેન્સની વાત છે ત્યાં આગળ થોડા ઘણા અંશે સરકાર જવાબદાર છે. પણ એવું નથી કે સરકાર એને લઈને કશું કરતી નથી. રિસન્ટલી આફ્ટર કોવિડના પીરિયડમાં તમે જુઓ તો પ્રાઇમ મિનિસ્ટરના ટાઇટલ હેઠળ એમને ઇન્ટર્નશીપના પ્રોગ્રામ, સીએમના ટાઇટલ હેઠળ એમને ઇન્ટર્નશીપના પ્રોગ્રામ્સ બધા શરૂ કર્યા છે. પણ હવે જે રિસન્ટ ગ્રેજ્યુએટ છે, 12મા ધોરણ પૂરું કર્યા પછીનો વિદ્યાર્થી કે ગ્રેજ્યુએટ થયા પછીનો વિદ્યાર્થી છે, એમને એ દિશામાં વિચારવું જ નથી. કારણ કે એમને કહેવાય ઇન્ટર્નશીપ કરવાથી મને 8 કે 10 હજાર રૂપિયા મળશે, હું અહીંયા જોબ કરીશ તો મને 20,000 મળશે. હવે કરંટ જનરેશન જે ઝેનઝી તરીકે કહેવાય, એમનો પ્રોબ્લેમ એ છે કે એમની રેમ્યુનરેશન એક્સપેક્ટેશન એટલી બધી હાઈ છે કે જે આપણા દેશમાં એ લોકો મીટ કરી શકતા નથી. તો સિમ્પલ સોલ્યુશન શું છે કે ભાઈ ફોરેન જાઓ સ્ટુડન્ટ વિઝા માટે કે વર્ક વિઝા માટે, અને ત્યાં આગળ સેટલ થઈ જાઓ. ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. ઓકે. ડોક્ટર રિદ્વેશ જોશી, મારે આપને પૂછવું છે, હમણાં જ સરે જે રીતે જણાવ્યું વિજયભાઈએ કે ઇકોનોમિકલ ઇમ્બેલેન્સની જે વાત કરી, એ વિશે આપનું શું કહેવું છે? ઇકોનોમિકલ ઇમ્બેલેન્સ આપણે એને હું અલગ રીતે જો કહું તો અહીંયા હું એક ડેમોગ્રાફિક ડિવિડન્ડ કરીને કન્સેપ્ટ છે અર્થશાસ્ત્રમાં. એમાં એવું કહેવાય છે કે એટલે બેઝિકલી યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ કરીને એક સંસ્થા છે, એને એની વ્યાખ્યા આપી છે. એ પ્રમાણે ટોટલ આપણી જે નિર્ધારિત વસ્તી છે, જે બીજા પર આધાર રાખે છે, જેને એ લોકો 14 વર્ષથી ઓછી અને 65 વર્ષથી ઉપરની વસ્તી ગણે છે, અને 15 થી 65 અને 64 ને એ લોકો કમાતી વસ્તીમાં ગણતરીમાં લે છે. તો એ પ્રમાણે આપણે જોઈએ તો 2018 થી લઈને 2055 સુધી ભારતનો ડેમોગ્રાફિક ડિવિડન્ડ પીરિયડ શરૂ થાય છે. એટલે કે 2018માં આપણે લગભગ 50% પર હતા, જ્યાં કમાવાવાળા અને એના પર ડિપેન્ડન્ટ હોય એવા અડધા વ્યક્તિ હતા. જે ઘટતા જશે, જે નિર્ધારિત લોકો છે એ ઘટતા જશે અને કમાનાર વ્યક્તિ વધતી જશે. એટલે લગભગ 2042-45 સુધીમાં આપણે એવી સિચ્યુએશન પર પહોંચી જશું જ્યાં કમાનારી વસ્તી ખૂબ વધારે હશે અને એના પર ડિપેન્ડન્ટ હોય એવી વસ્તી ઓછી હશે. એટલે પાછું એ ઘટતા 2055 સુધીમાં આપણે 50% પર પહોંચશું. એટલે મારા મત પ્રમાણે 2018 થી 2055 સુધીના જે 37 વર્ષ છે એ ભારત માટે ગોલ્ડન પીરિયડ છે. અને વિથ ફૂલ રિસ્પેક્ટ ટુ નિકુલભાઈ અને ઘનશ્યામભાઈ, કોઈ પણ પક્ષની સરકાર હશે, આ ગોલ્ડન પીરિયડ જ રહેવાનો છે. કારણ કે એ ડેમોગ્રાફિક વેમાં એનું સ્ટ્રક્ચરલ ચેન્જીસ એ રીતે છે. બરાબર. આપણે ઘણા બધા વિકસિત દેશોના નામ આપણે 15-20 વર્ષ પહેલા સાંભળવામાં આવતા હતા, જેમ કે જાપાન છે, ઇટાલી છે, સાઉથ કોરિયાનો ડેમોગ્રાફિક ડિવિડન્ડ પીરિયડ 2027માં પૂરો થશે, ચાઇનાનો 2031માં પૂરો થશે. આજે ઇટાલી અને જાપાનના નામ કેમ નથી સંભળાતા? કારણ કે આજથી 20 વર્ષ પહેલા એમનો ડેમોગ્રાફિક ડિવિડન્ડ પીરિયડ પૂરો થઈ ગયો છે. આજે એમની નિર્ધારિત વસ્તી અને કમાનારી વસ્તી કરતાં ખૂબ વધારે છે. એટલે આખી વાતમાં આપણે સમજવાનું એ છે કે ઇકોનોમિક વેમાં
આજે વિદ્યાર્થીઓને અને ફોરેન જવાની જે ઈચ્છા રાખનાર લોકો છે એને આ વસ્તુ સમજવાની જરૂર છે કે તમે જે વસ્તુ અને જે માટે ફોરેન જઈ રહ્યા છો એ હવે આપણા દેશમાં ઓલમોસ્ટ થવાની તૈયારીમાં છે. તમે જે તકો મેળવવા બહાર જઈ રહ્યા છો એ તકોનું સર્જન આપણા દેશમાં થવાનું છે. ઓકે, ડોક્ટર રિદ્વેશ, વિદ્યાર્થીઓ ડોક્ટર રિદ્વેશ, એક સવાલ મારે આપને પૂછવો છે. ગોલ્ડન પીરિયડની આપણે વાત કરી, 37 વર્ષ જેટલો આપણી પાસે સમયગાળો છે. આનો મેક્સિમમ ઉપયોગ કઈ રીતે કરી શકીએ? મેક્સિમમ ઉપયોગ આપણે કરી શકીએ કે એ સમય દરમિયાન આપણે ઘણી બધી તકો ઊભી કરવી પડશે. એક એની ચેલેન્જ બી છે અને એની એક ઓપોર્ચ્યુનિટી બી છે. ચેલેન્જીસ એ છે કે કમાનારી વસ્તી વધતી જશે તો એને કમાવા માટે આપણે પૂરતી તકો ઊભી કરવી પડશે. અને ઓપોર્ચ્યુનિટી એ રીતે છે કે ભારતમાં રહીને જે લોકો કામ કરશે એને કદાચ દુનિયાની શ્રેષ્ઠ તકો અહીં જ મળી રહેશે કમાવા માટે અને કામ કરવા માટે. તો આ દરેક વસ્તુનો ઉપયોગ સરકારે એ રીતે કરવો જોઈએ કે જેથી દરેક કમાનારી વ્યક્તિને એને જોઈએ એ પ્રમાણે એને કામ ધંધો મળી રહે. અને જે હાલની સરકાર છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને બીજી બધી જે સ્કીમો ચાલુ કરે છે એનો ઉદ્દેશ્ય એ જ છે કે આ બધા લોકોને કોઈને કોઈ રીતે રોજગારી મળે. અને આપણે આગળ જતા જ્યારે આ બધા લોકોને કામ ધંધો મળશે, કમાશે, તો ઓટોમેટિકલી આપણી જીડીપી અને આર્થિક રીતે દેશ મજબૂત થશે. એનો ફાયદો દરેક વર્ગના લોકોને થશે. મિડલ ક્લાસ અપર ક્લાસમાં શિફ્ટ થશે, લોઅર મિડલ ક્લાસમાં શિફ્ટ થશે. અને આ રીતના સ્ટ્રક્ચરલ ચેન્જીસ આપણને અર્થશાસ્ત્રમાં જોવા મળશે. આપણી આર્થિક સ્થિતિમાં ઘણો ફરક જોવા મળશે. એના માટે આપણે બધાએ સાથે મળીને તૈયારી કરવી પડશે. બિલકુલ. અને વિજયભાઈએ જે કીધું ઇમિગ્રેશનની જે વાત કરી, હું માઇગ્રેશનની વાત કરી. માઇગ્રેશન કરતા હું એને વધારે ચિંતિત છું બ્રેન ડ્રેન માટે. માઇગ્રેશન કોઈ પણ એજ્યુકેશનની વ્યક્તિ શિફ્ટ થાય તો માઇગ્રેશન કહેવાય, પણ જ્યારે બુદ્ધિજીવીઓ આપણો દેશ છોડીને બીજા દેશમાં જાય તો એના માટે બ્રેન ડ્રેન શબ્દ છે, જે દેશ માટે કદાચ વધારે ચિંતાનો વિષય છે. ઓકે, ઠીક છે. આજ ચિંતાના વિષયની સાથે ઘનશ્યામભાઈ આપની પાસે આ ચિંતાનો વિષય છે. અને મને એક વાત પણ યાદ આવે છે, વિજયભાઈએ જેવી રીતે હમણાં કીધું કે નાલંદા અને તક્ષશિલા આ બંને વિશ્વવિદ્યાલય કે જ્યાં વર્ષો પહેલા ચીની, અસીરિયન, ગ્રીક, સુમેરિયન, પર્શિયન આ બધા વિદ્યાર્થીઓ આવતા હતા અને વસુધૈવ કુટુંબકમની ભાવનાને લઈને જતા હતા. આજનું ચિત્ર એકદમ પલટાઈ ગયું છે. રાધા, પહેલા તો હું તમારા વી ને આજે ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ડોક્ટર રિદ્વેશ જોશી અને વિજયભાઈ પટેલ જેવા તમે એક્સપર્ટને બોલાયા છે. ઘણી વખત રાજકીય લોકો રાજકીય અવલોકનો કરતા હોય છે. હું બને ત્યાં સુધી હું આ ડિબેટોમાં કોઈ પણ શરૂઆત કોઈ રાજકીય નથી કરતો, ટાળતો હોઉં છું. જેમ મારા મિત્રએ કીધું, કોંગ્રેસના મિત્ર છે મારા બહુ અંગત, કે સરકારે આ કરવું જોઈએ, સરકારે આ કરવું. તો સરકાર તો પહેલા હતી ને અત્યારે છે. સરકારો બદલાતી રહેતી હોય છે, પણ જ્યારે કોઈ સરકાર શું કામ કરે એની ઉપર છે. પણ આ બંને વિદ્વાનોએ જે વાત કરી એ જો સમાજ સુધી પહોંચે, મેક્સિમમ સમાજ સુધી પહોંચે તો બહુ જરૂરી છે. અને હું ફરીથી એ જ કહું છું કે આ દેશને બીજું સદનસીબે આ દેશને વડાપ્રધાન એવા મળ્યા છે કે જે સતત ક્રિએશન, સતત કંઈક કરવું આ દેશના યુવાનો માટે, દેશની જનતા માટે એ સતત વિચારશીલ હોય છે. એના કારણે જ રિદ્વેશભાઈએ કીધું કે સ્ટાર્ટઅપ હોય કે બીજી જે પણ કંઈ પ્રજાને કે યુવાનોને લક્ષી જે યોજનાઓ કરી છે એ યોજનાઓનો મેક્સિમમ લોકો લાભ લે. એટલી બધી યોજનાઓ છે પણ ઘણા લોકોના યોજનાઓનો હજુ લાભ લેવો નથી. કારણ કે ફરીથી હું કહું કે ટૂંકા રસ્તે જલ્દી પેલી ડોલર ને પાઉન્ડમાં જે વધારે દેખાય છે, પણ ત્યાં ગયા પછી પણ આપણે ત્યાંના આપણું જીવન ધોરણ એ લોકોનું જીવન ધોરણમાં એટલો ફેર છે કે આપણી કમાણીમાંથી થોડી સારી કમાણીમાંથી આપણે સારી રીતે રહી શકીએ. એ ભલે ડોલરની ગમે તેટલી કિંમત હોય, ત્યાં એનું જીવન ધોરણ પણ એવું છે કે સોમવારે લોકો કમાય અને શનિવારે તો એને વાપરી નાખતા હોય છે. મોટા ભાગના લોકો ત્યાં આ બેંકોમાંથી લોનો લઈને એમના જીવન ચલાવતા હોય છે. મને અમેરિકા હું જઉં છું, રહું છું, મારી દીકરી વર્ષોથી છે એટલે મને ખબર છે. એટલે આ દેશમાં જો નાગરિક સારી રીતે મહેનત કરે અને પોતે જ કંઈક કરે, એકલું સરકાર શું કરશે? સરકાર તો બધું જ કરશે, પણ સાથે સાથે આપણે પણ એ દિશામાં આગળ વધવું પડશે કે સરકાર જે યોજના આપે છે એનો સારી રીતે લાભ લઈએ. એ લાભ લઈ અને એને આગળ વધીએ તો ચોક્કસ જેમ જોશી સાહેબે કીધું, આવનારા દિવસો કોઈ પણ સરકાર હશે આ દેશમાં, આ દેશના
માટે ગોલ્ડન પીરિયડ છે અને એ ગોલ્ડન પીરિયડને કઈ રીતે સારી રીતે દેશની જનતાને લાભ મળે એના માટે આજની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતની સરકાર હોય કે આ દેશના વડાપ્રધાન હોય, એ દિશામાં ખૂબ જ કામ કરે છે. તમને હું ફરીથી એક દાખલો આપું કે ગુજરાતના મુખ્યમંત્રીને એમના કોઈ મિત્રે એમના ઘરે જઈને કીધું કે તમારો હિંચકો બહુ મજા આવે એવો છે. એટલે એમને એવું કીધું કે એક દિવસ તમે મારી સાથે રહો કે મને આ હિંચકામાં બેસવાનો ટાઈમ મળે છે કે નહીં. સતત કામ કરતી આ સરકાર છે. એટલા માટે આવનારા દિવસોમાં આ ગોલ્ડન પીરિયડમાં આ દેશની જનતાને, ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે એ દિશામાં આપ મહેનત કરીને આગળ જાઓ અને આ દેશમાં તમે સમૃદ્ધ બનો અને આ દેશની સમૃદ્ધિનો હિસ્સો બનો. અને આવનારા દિવસો 100% સારા છે. આ ખોટે મોહ માયાજાળ કે વિદેશની જાકમ જોડ ખાલી જોઈને વાતો સાંભળીને કોઈની તમે આવા ખોટામાં ના ફસાશો અને આ દેશમાં જે પણ તમારી માટે તકો છે એ તકોનો પૂરો ઉપયોગ કરો. ઘનશ્યામભાઈ, મને લાગે છે કે કોઈ પણ વાત 360 ડિગ્રી એંગલથી જો આપણે એને વિચારીએ, સમજીએ તો પછી એના પર ચર્ચા કરવાની. તમે વારંવાર એક વસ્તુ પર આવીને ઉભા રહો છો કે લોકોની ઘેલછા છે, 50% એ લોકોની ઘેલછા છે ત્યાં સુધી જવાની, અને એના માટે તકો જે લાવવાની, તક લાવવાની વધી રહી છે. તકો છે, તકોનો ઉપયોગ કરો. હું એ કહું છું કે ઘણા લોકો તો એ તકો ત્યાં સુધી જતા નથી, વિચારતા નથી. ઘનશ્યામભાઈ, ચિંતા એટલા માટે થાય છે, એ સવાલની સાથે મારે નિકુલભાઈ આપની પાસે આવું છે. ચિંતા એટલા માટે થાય છે કારણ કે આંકડો છે 9,33,000 નો આંકડો 2014 થી 2022 વચ્ચે આટલા લોકો અહીંયાથી દેશની નાગરિકતા છોડીને જતા રહ્યા છે. ના, સાચી વાત છે. મેં મારા આગળના વક્તવ્યમાં બી જણાવ્યું. આ ડેફિનેટલી હું મારા મિત્ર જોડે સહમત થઈશ કે આ રાજનીતિનો મુદ્દો નથી, આ એક સામાજિક મુદ્દો છે. પરંતુ એની અંદર સરકારની જવાબદારી કોઈ બી હોય, એ કોંગ્રેસની હોય કે ભાજપની, પણ ગુજરાતની અંદર છેલ્લા 3 દાયકાથી જો ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને 3 દાયકા પછી બી જો સરકાર એક જે વાતાવરણ ઉભું કરવામાં સક્ષમતાપૂર્વક જો પોતાની કૃતજ્ઞતા ન દાખવી શકે અને આની અંદર ગુજરાતની જનતા જે રીતના વિદેશ જઈ રહી છે, તો એ શું ચિંતાનો વિષય નથી આપણા માટે? તો ચિંતાનો વિષય હોવો જ જોઈએ. એ લોકોની ઘેલછા છે એવું કરીને શું કહેવાય કે પોતાના જે અભિગમ છુપાવવાનો જે પ્રયત્ન, જે ખોટો છે. આપણે ઘણી વખત જોઈએ છે કે બેઝિકલી માણસ મૂવ કેમ થતો હોય છે, તો એને જે યોગ્ય ઓપોર્ચ્યુનિટી ના મળે અને યોગ્ય ઓપોર્ચ્યુનિટી ના મળે અને એના લીધે એને જવાનું, તો એ ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરવાનો એન્વાયરમેન્ટ હું તો કહું છું માનનીય વડાપ્રધાન ભૂપેન્દ્રભાઈ બધા જ આપણે ભેગા મળીને કરીએ ને, જેથી આપણા ગુજરાતના જનતાને આ રીતના બીજે ના જવું પડે અને એમના આ રીતના કોઈ જગ્યાએ શોષણ ના થાય કે એમના અપમૃત્યુ ના થાય. અને આપણે ગુજરાતની અંદર વિશ્વ વિકસિત ભારતની પરિકલ્પના સાથે આપણે આગળ વધી રહ્યા છે. તો વિકસિત ગુજરાતની બી પરિકલ્પના ભૂપેન્દ્રભાઈએ કીધી છે. તો દરેક સ્તરે આપણે એ પરિભાષાને પરિપૂર્ણ કરીએ અને આપણે એને સાર્થક પુરવાર કરીએ, જેથી આ આંકડા ઓછા થાય આવનારા દિવસોમાં અને જનતાને ખરેખર જે જીવનનું સ્તર સુધારવાનો જે અભિગમ હોવો જોઈએ કે ગુજરાતનું જીવન સ્તર, હેપીનેસ ઇન્ડેક્સ એટલો સારો હોવો જોઈએ કે લોકો એને બહારની જોડે કમ્પેર ના કરે, પરંતુ આપણી જોડે લોકો કમ્પેર કરે અને આપણે ત્યાં લોકો આવતા થાય એવો અભિગમ સાથે હું સરકારને અનુરોધ કરું. જી ઘનશ્યામભાઈ. રાધા, એક જે પહેલા વાત કરી નાલંદાની ને એની, એ વખતે ફક્ત 1 કે 2 જેવી યુનિવર્સિટી હતી. આજે રાજ્ય નાલંદા જેવી છે. IIT બની હોય, તમે NID બની હોય કે મેડિકલ કોલેજો હોય, એમ્સ હોય, ટેકનિકલ કોલેજો હોય, એટલી બધી શિક્ષણ સંસ્થાઓ બની છે. અને આજે વિદેશમાંથી અનેક લોકો આ દેશમાં આપણા ત્યાં આવે છે. એની નોંધ તમારી પાસે હોય તો જોજો, કારણ કે ત્યારે 2 જ યુનિવર્સિટીઓ મોટી એવી પ્રખ્યાત હશે અને ત્યાં આવતા હતા એટલે કહેવામાં આવતું હતું કે બીજેથી આવે છે. આજે દુનિયાના સારા દેશોમાંથી ભારતમાં ભણવામાં આવે છે અને કમનસીબે ભારતના યુવાનો ભણી અને સારી ડિગ્રીઓ સરકાર રૂપિયા ખર્ચે પછી વિદેશમાં જાય છે, એ પણ કમનસીબી છે. બિલકુલ, એ જ કમનસીબી, એ જ કહી રહી છું. જી સર, વિજય સર. મેં જે 3 બેઝિક રીઝન્સ કીધા એમાંથી મારા સાથી પેનલિસ્ટ રિદ્દેશભાઈએ ઇકોનોમિકલ ઇમ્બેલેન્સનું બહુ જ સારી રીતે એક્સપ્લેન કર્યું. ઘનશ્યામભાઈએ જે હમણાં કીધું કે પહેલા 2 યુનિવર્સિટી હતી અને અત્યારે રાજ્ય અને કદાચ હું એ શબ્દ વાપરું કે ગામે કે શહેરે યુનિવર્સિટી જે ખોટું નથી, પણ મારી દ્રષ્ટિએ એ જ ક્યાંક પ્રોબ્લેમ છે આ સિસ્ટમનો. કારણ કે 2005 સુધીની વાત કરીએ તો ગુજરાતની મને યાદ છે કે 8 કે 9 યુનિવર્સિટી પબ્લિક અને પ્રાઇવેટ ભેગી કરીને. અત્યારે હાલ ખાલી ગુજરાતમાં 100 કરતા વધારે યુનિવર્સિટીઝ છે.
હવે 100 કરતા વધારે યુનિવર્સિટીઝના હિસાબે જ ગ્રેજ્યુએટ આઉટકમ ઇમ્બેલેન્સ ઉભો થાય છે, કારણ કે એ લોકોની એક્રેડિટેશન સ્વાયત્ત યુનિવર્સિટી તરીકેની ઓથોરિટી હોવાથી એ લોકો પોતાની રીતે કોર્સ કરિક્યુલમ ડિઝાઇન કરે છે. અમદાવાદ આજુબાજુની અમદાવાદની કેટલી નામાંકિત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મારી પાસે રેગ્યુલર સ્ટુડન્ટ વિઝા પ્રોસેસ માટે આવતા હોય છે. એ દરેક સ્ટુડન્ટનું રિઝલ્ટ જોઈએ તો કોઈનું 80% કરતા ઓછું હોતું જ નથી, જે મારી દ્રષ્ટિએ પોસિબલ નથી. જ્યારે જીટીયુની સ્થાપના કરવામાં આવી, માનનીય નરેન્દ્રભાઈ મોદી આપણા સીએમ હતા એ વખતે, એનો ઓબ્જેક્ટિવ આખો જુદો હતો, પણ જીટીયુનું કદ એટલું મોટું થયું કે એની અંડરમાં 100 કરતા વધારે એન્જિનિયરિંગ કોલેજ અને 60 કરતા વધારે ફાર્મસી કોલેજ. હવે કોઈ એક યુનિવર્સિટી 200 જેટલી કોલેજીસનું સંચાલન કેવી રીતે કરી શકે? હવે જીટીયુમાં એક્ઝામ્પલ તરીકે વિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજ છે, એ પણ જીટીયુમાં આવે છે, અને ઘણી પ્રાઇવેટ કોલેજ એ પણ જીટીયુમાં આવે છે. બંનેનો ગ્રેડિંગ સ્કેલ સરખો છે, પણ પ્રાઇવેટ કોલેજ વાળાના ઇન્ટરનલ માર્ક્સ વધારે હોવાથી એ છોકરો 80 કરતા વધારે ટકા લાવે છે, જ્યારે વિશ્વકર્માનો સ્ટુડન્ટ છે એ હાર્ડલી 60 કે 65% લાવી શકે છે. તો આ ઇમ્બેલેન્સની શરૂઆત એજ્યુકેશન સિસ્ટમથી જ શરૂ થાય છે, અને ક્યાંય એક પણ એક્રેડિટેશન કે એક પણ એવી ઓથોરિટી આપણે કંટ્રોલિંગ નથી રાખી કે જેનાથી પ્લેસમેન્ટને મેઝર કરી શકાય. હા, સેન્ટ્રલ ગવર્મેન્ટ લેવલે અત્યારે સ્ટેટ ગવર્મેન્ટમાં સખત પ્રેશર છે, અને બધી જ ડીમ્ડ યુનિવર્સિટીને એવું ચોખવટપૂર્વક કહેવામાં આવ્યું છે કે તમારે નાક એક્રેડિટેશન અને સ્ટેટનું જે એક્રેડિટેશન એમને શરૂ કર્યું, બંને એક્રેડિટેશન જલ્દીમાં જલ્દી લેવા પડશે. એટલે નાક એક્રેડિટેશનનું વેટેજ એટલું બધું છે કે બધી જ પ્રાઇવેટ યુનિવર્સિટી હવે ક્વોલિટી બેઝ થવા માંડી છે. પણ તમે છેલ્લા 4 થી 5 વર્ષના એન્જિનિયરિંગ અને ફાર્મસીના એડમિશનના સ્ટેટિસ્ટિક્સ જુઓ, 40 કરતા વધારે સીટો ખાલી પડી રહે છે. એટલે ઘેર એન્જિનિયર અને ઘેર ફાર્માસિસ્ટ છે. તો એ વિદ્યાર્થીઓની હાલત શું થવાની છે? જેટલો એમનો પોકેટ એક્સપેન્સ એમના પેરેન્ટ્સ એમને આપી રહ્યા છે કોલેજ કાળ દરમિયાન, એટલા એમાઉન્ટની તો એમને સેલરી નથી મળતી. તો પછી વિદ્યાર્થીઓ ઓટોમેટિકલી વિદેશ જવા પ્રેરાવાના જ છે. એટલે ગવર્મેન્ટે આમાં, હું એવું નથી કહેતો કે ગવર્મેન્ટ નથી કરતી, નાક એ ગવર્મેન્ટનું જ ઇનિશિયેટિવ છે અને ગવર્મેન્ટનું સખત પ્રેશર છે. મારો મુદ્દો એવો છે કે એને હજુ વધારે કડક કરી અને નંબર ઓફ યુનિવર્સિટીઝ વધારવાની જરૂર નથી. આપણે વાઇબ્રન્ટ એ રીતે નથી થવાનું. વાઇબ્રન્ટ એ રીતે થવાનું છે કે ખાલી 10 કે 20 જ યુનિવર્સિટીઓ પણ 100% પ્લેસમેન્ટ હોય. બેસ્ટ એક્ઝામ્પલ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગનું ઓલવેઝ 100 કરતા વધારે ટકા પ્લેસમેન્ટ હોય છે. સરસપુર આઈટીઆઈનું 300% પ્લેસમેન્ટ હોય છે. ઘણી બધી સારી ઇન્સ્ટિટ્યૂટ આપણે ગુજરાતમાં આઈઆઈટીઝ, એનઆઈટીઝ, આઈઆઈએમ છે જ. પણ એ જગ્યાએ આ બધી જે સેન્ટર ઓફ એક્સિલન્સ કહેવાય, આ બધી યુનિવર્સિટીઝ કે ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવા વાળા છોકરાઓની સંખ્યા કેટલી? તો જે બાકીના છોકરા રહી જાય છે, જે નોર્મલ યુનિવર્સિટીમાં કે મિડ સાઇઝ કે મિડ લેવલ યુનિવર્સિટીમાં જાય છે, એમને પણ પ્લેસમેન્ટ ઉપર સારુંમાં સારું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ. અને જો ગવર્મેન્ટ ઈચ્છે તો ચોક્કસ એને સારી રીતે, શોર્ટ ટર્મ નહીં થાય, લોંગ ટર્મ થઈ શકે, પણ એવું પોસિબલ છે. કેટલા બધા કોર્પોરેટ કંપનીઓ છે, એમને કમ્પલ્સેશન આપો, જેમ CSR નું કમ્પલ્સેશન આપવામાં આવ્યું કે ભાઈ આટલા વિદ્યાર્થીઓને તમારે 1 વર્ષની ઇન્ટર્નશીપ આપવી પડશે. કારણ કે સ્ટડી કર્યા પછી જે સ્ટુડન્ટ બહાર પડે છે એની જોડે સ્કિલનો અભાવ છે. ડિગ્રી આવી ગઈ છે પણ પ્રેક્ટિકલ સ્કિલ નથી. કોર્પોરેટની મદદથી ગવર્મેન્ટ એવી કોઈ પોલિસી લાવે કે તમારે કમ્પલસરી અમને 1 વર્ષની ઇન્ટર્નશીપ આપવાની છે, એનું 50% જે બી વેતન થતું હોય એ ગવર્મેન્ટ આપે. એક્ઝામ્પલ આપું છું, એ ગવર્મેન્ટની પોલિસી, મારે ઇન્ટરવેન થવાનું નથી. માય પોઈન્ટ ઇઝ કે એવી કોઈ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ ઓલરેડી શરૂ કર્યો છે, પણ એને બ્રોડર કરવાની જરૂર છે કે બધા જ વિદ્યાર્થીઓ ઇમિડિયેટલી જેવું એનું બેચલર પૂરું કરે એમની પાસે એટલીસ્ટ એક ઇન્ટર્નશીપ હાથમાં હોય, તો જે બ્રિજ છે એ બની જશે. જે સ્કિલ વર્સિસ એજ્યુકેશનનો બ્રિજ છે એ 100% બની જશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા સારી લ્યુક્રેટિવ જોબ મળશે, તો આ રેશિયો કદાચ વિદેશ જવાનો ઓછો થઈ જશે. નહીં તો આ સતત ચાલુ જ રહેવાનું. ओके ठीक है जगदीश जी, फिर एक बार आपके पास से मुझे ये जानना है कि आपके बेटे से आप मिले, पीएमओ से आपने मदद भी मांगी है, वहां से क्या रिस्पॉन्स आया है? कुछ भी रिजल्ट नहीं आया, पीएमओ से कुछ भी रिजल्ट नहीं आया है. तो कुछ किसी भी से रिजल्ट बात नहीं आया. हमने वो जयशंकर के यहाँ भी लेटर, जी हमने डॉक्टर जयशंकर के यहाँ भी लेटर भेजा, वहां से भी कोई रेस्पॉन्स नहीं आया है. ओके दूसरा एक मैं कहना, रिक्वेस्ट करना चाहता हूँ, ये हमारे भाई साहब बैठे भारतीय जनता पार्टी, ये बोलते हैं ना कि लालच के लिए लोग वहां जाते हैं. ये गलत बात है. लालच के लिए लोग वहां नहीं जाते. जहाँ लोग वहां को जहाँ नौकरी अच्छी मिलती है वो वहां पे जाएगा. लालच के लिए कोई लोग जाओ, स्पेशली मिडिल ईस्ट में, जो अरब कंट्री में लालच के लिए कोई नहीं जाता. तो वहां पर न आपको वहां का इरिगेशन मिलता है, न आप मकान खरीद सकते, कुछ नहीं खरीद सकते आप. हमारे बच्चे को मैं सबके लिए दुआ कतर के लिए. मेरी खुद की बेटी है 2 विदेश में, मेरी खुद की 2 बेटी विदेश में, एक अमेरिका में है और यूके में. मैं ये नहीं सबके लिए कहता हूँ कि सब लोग लालच के लिए जाते हैं, मगर जो इलीगल लोग जाते हैं वो लालच में जाते हैं, वो फंसते हैं. अगर लीगली जाते हैं
इनके लिए हाँ, अपने यहाँ से भी कोई प्रॉब्लम नहीं है और विदेश में भी कोई प्रॉब्लम नहीं है। अगर अच्छे इनके फ्यूचर के लिए जाते हैं, अच्छी कमाई के लिए जाते हैं, अच्छी डिग्री लेके जाते हैं तो कोई इश्यू नहीं है गुप्ता साहब। नहीं वो ठीक है आपकी बात, लेकिन हमारा बेटे को रिक्रूटमेंट आपके बेटे की मैं कोई वहाँ बात के लिए करता किया ही था, नहीं हूँ। स्पेशली वहाँ के लिए। आपके बेटे के बारे में मुझे ज्यादा जानकारी नहीं है, मैं इसको कोई इसके बारे में कुछ नहीं कहता हूँ। मैं इसकी भलाई के लिए कामना करता हूँ। इसके लिए जो हो सकता है वो सरकार को करना चाहिए। अगर लीगली है तो मैं आपको प्रॉमिस देता हूँ कि सरकार इसके बारे में जरूर कुछ करेगी। हाँ तो ये हमको जो हमने पीएमओ को लेटर दिया जवाब क्यों नहीं आता? जवाब तो आना चाहिए, नहीं इन्होंने बना रखा है तो। गुप्ता साहब कोई न कोई रीजन होता है, हर देश के कोई कानून होते हैं। हमारा देश में भी जो कानून होते हैं इसमें विदेश वाले अगर कोई कुछ बोले तो हमारे कानून में वो इंटरफेरेंस नहीं कर सकते हैं। जगदीश भाई, मगर इसके आपके लिए जो भी हो सकेगा वो करेंगे। ओके घनश्याम भाई, कोई पण मदद जो થઈ वो ठीक है, શકતી वो उसके लिए आपका बहुत बहुत धन्यवाद है आपका। नहीं, धन्यवाद लेकिन मेरा की तो बस जरूरत यही नहीं है। रिक्वेस्ट है कि अगर कोई भी आप आदमी सच्चे हैं तो आपको मदद मिलनी चाहिए। आम पब्लिक जो कोई रिक्वेस्ट करती है, जो सिस्टम बना रखा है या भाई आप वो कंप्लेन अपना ग्रीवियंस डालिए तो उसका रिप्लाई जरूर आना चाहिए। हर कोई आदमी तो प्राइम मिनिस्टर से जाके मिल नहीं सकता, सही बात है। हर कोई आदमी तो फॉरेन मिनिस्टर से जाके मिल नहीं सकता। हाँ, हम तो बड़ी मुश्किल रिक्वेस्ट करके आज हम यहाँ के एमपी से हमने टाइम लिया किसी रिसोर्सों किसी पहचान के थ्रू। ये तो हमारा देश की हालत है, क्या करेंगे बताइए। डॉक्टर हेमांग भाई बड़ोड़ा के एमपी, हेमांग आप भाई ने इनसे क्या मिलिए। बोला? हेमांग भाई ने क्या बोला? आप आज हम उनसे मिले, जी। किसी रिसोर्स के थ्रू मिले, हम डायरेक्ट तो मिल नहीं सकते, किसी सिफारिश लगाई जानकारी उनके थ्रू आज हमसे मिले और उन्होंने हमको बहुत पॉजिटिव रेस्पॉन्स दिया। ये भी हम सही मानते हैं, पर जो हमारे जो बना रखे इन्होंने सिस्टम, भाई पीएमओ को लिखो, उसको लिखो, उसका रिप्लाई तो एक्चुअली पब्लिक को मिलना चाहिए ना। ठीक है सर। और सर मुझे ये भी पूछना है आपसे जगदीश जी कि कतार स्टेट सिक्योरिटी, उनसे कोई बातचीत हुई? वो सिक्योरिटी क्या बोल रही है? वो हमको बात करते नहीं, वो उनको तो जाने ही देते नहीं। वहाँ बड़ा बहुत मुश्किल है। हमारे बेटे से भी ज्यादा बात। एक दिन हमको हमारे जो एम्बेसी वाले लोग हैं, वो भगवान की दया से एम्बेसी के जो एम्बेसडर है वो सब हमारे बेटे के अच्छे फ्रेंड है, दोस्त है। वो उनके साथ उल्टा बैठता है, तो उन्होंने हमको रिक्वेस्ट करके एक दिन हमको मिलने के लिए टाइम दिया 5 मिनट के लिए। हम मिल के आए, हम 1 महीना रह के आए, फिर हमको अलाउ नहीं किया मिलने के लिए। फिर हम इंडिया आ गए, वहां हम अकेले पड़े क्या करेंगे। તો આ પરિસ્થિતિ છે। વિજયભાઈ, હવે આપને એ પૂછવું છે કે જ્યારે પરિવાર આવી પરિસ્થિતિમાં ફસાય તો એ નીકળવાનો માર્ગ શું? જગદીશભાઈએ જે ઓલરેડી એક્સપ્લેન કર્યું કે આપણી પાસે અહીંયા દેશમાં એવી કોઈ સેટ સિસ્ટમ નથી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સના ઓફિસર્સ કે ત્યાં સુધી પહોંચવાની। ઇવન સિમ્પલ પ્રોસેસ માટે બી આપણે ઈમેલ કરીએ તો ઇટ ટેક્સ ટાઈમ, લોંગ ટાઈમ। એટલે આવા કોમ્પ્લિકેટેડ અથવા મારી દ્રષ્ટિએ જે રીતે વિદેશ જવાવાળાની સંખ્યા વધી રહી છે અથવા ઇન્ડિયન પીપલ ઇન ફોરેન કન્ટ્રીઝની સંખ્યા વધી રહી છે, એ પ્રમાણે મારી દ્રષ્ટિએ ગવર્મેન્ટે દરેક સ્ટેટ લેવલે અને સેન્ટર લેવલે કોઈ એવી પ્રોટોકોલ સિસ્ટમ ડિઝાઇન કરવી જોઈએ કે આવા ઇમરજન્સી કેસમાં કોઈ ઈમેલ આઈડી અને ટોલ ફ્રી નંબર ડેવલપ કરીને આપે અને એનો ઇન્સ્ટન્ટ વિધિન 24 અવર્સ રિપ્લાય આપે। આપણે એવું નથી કહેતા કે ભાઈ જેને કમ્પ્લેન કરી કે જેને કંઈ બી ઈમેલ લખ્યો એ તરત ના તરત બધું કામ પડતું મૂકીને એની પાછળ લાગી જાય। પણ ઇફ દે ફાઇન્ડ કે ભાઈ આમાં કંઈ ખરેખર કંઈક ઇશ્યુ છે તો એને પ્રાયોરિટી ઉપર એક્સટર્નલ અને આપણા જયશંકર સાહેબ તો બહુ જ સારું ઇન્ટરનેશનલ લેવલે કામ કરી રહ્યા છે। પણ મુદ્દો એ છે કે દેશ એટલો મોટો છે, 140 કરોડની જનતા છે, એમની પાસે કામનું લિસ્ટ જ એટલું લાંબુ છે કે આ પ્રાયોરિટી। પણ હવે કદાચ આની જરૂરિયાત છે, એટલે દરેક સ્ટેટ લેવલે અને દરેક સેન્ટ્રલ લેવલે ટોલ ફ્રી નંબર એટલીસ્ટ એક નેશનલ હોવો જોઈએ અને સેપરેટ સ્ટેટ વાઇઝ ઈમેલ આઈડી હોવો જોઈએ કે જેનાથી વિધિન 24 અવર્સ આપણને આવા કોઈ પણ પરિવાર જે ફેમિલી મેમ્બર્સ અહીંયા છે એમને કોઈ હેલ્પ મળી રહે એવી એક સિસ્ટમ બનાવવાની જરૂર આજના સમયની ચોક્કસ છે। બિલકુલ હોવી જોઈએ। ઘનશ્યામભાઈ, બહુ જ રિસ્પેક્ટની સાથે આપને આ સવાલ પૂછી રહી છું। જ્યારે પરિવારનો એક વ્યક્તિ આવી રીતે વિખોટો પડી જાય છે અને જો એ લીગલ હોય છે, લીગલી ત્યાં કામ કરતા હોય છે, ક્યારેક દેશ માટે કામ કરતા હોય છે કે કોઈ પણ રીતે ત્યાં કામ કરે, તો પછી એને અત્યારે આપણે કહ્યું કે એક સિસ્ટમ હોય, લો હોય ત્યાં સુધી પહોંચવા માટે કે તરત જ તમારા સવાલનો જવાબ ના આપી દે। મારા પરિવારનો જો કોઈ વ્યક્તિની હાલત આવી હોય તો મને લો, એ કાયદા કશું નથી દેખાવાનું। મારી પહેલી પ્રાયોરિટી એ હોય છે કે ફટાફટ મને કેવી રીતે આન્સર મળે, કેવી રીતે હું મારા પોતાના વ્યક્તિને ત્યાંથી બહાર કઢાવી શકું। 1 મિનિટ 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 1 મિનિટ
સરકાર બધા જ પ્રયત્ન પૂરેપૂરા કરતી હશે. કોઈને કોઈ ટેકનિકલ કે કોઈ લીગલ પ્રોબ્લેમ હોય તો જ રાધા આવું બને, નહીતર તો ઘણા લોકો છે ત્યાં. અને છતાં હું ગુપ્તાજી તમારા વતી હું હમણાં જ આ પ્રોગ્રામ પૂરો થાય પછી હું આપણા સંસદ સભ્ય ડોક્ટર હેમાંગને ફોન કરું છું. આપ એમને મળજો, હું જાણકારી પણ લઈ લઈશ. આપ મળ્યા પણ છો, પણ તમને ડોક્ટર જયશંકરના ત્યાં લઈ જવાના હશે તો લઈ જશે. તમને જે વિદેશ વિભાગમાં જવાનું હશે તો સાથે લઈ જશે. ડોક્ટર હેમાંગ યંગ છે, બહુ સારા સંસદ સભ્ય છે. હું એમને હમણાં આ પ્રોગ્રામ પતે પછી જ ફોન કરું છું. એ પાર્લામેન્ટ ચાલે છે, દિલ્હીમાં જશે. આપને દિલ્હી જવું પડે તો જજો, હું એમને ફોન કરું છું. પણ તમારા કેસ સાચો હોય તો 100% તમારી સાથે સરકાર અને અમારી સંવેદના છે. जगदीश जी, यहाँ से मदद मिल रही है आपको, घनश्याम जी अभी फोन करेंगे वहां पे. नहीं, धन्यवाद, इसके लिए बहुत बहुत धन्यवाद. ये मैं अभी भी बता रहा हूँ, वहां पर हमें यहाँ के सांसद मिस्टर जोशी साहब से मिले थे. उन्होंने बहुत पॉजिटिव रेस्पॉन्स दिया उन्होंने हमको. लेकिन हम एक बात ये कहना चाहते हैं कि हमारा कंपनी के जो टॉप लोग हैं वो लोग भी हमारे जयशंकर से मिलने के लिए हमको ट्राई कर रहे हैं करीब 15 डेज से. नहीं, अभी तक हमको मौका नहीं मिल रहा मिलने का. तो मेरा मतलब ये इनसे कि भाई एक ऑर्डिनरी आदमी यदि किसी बड़े नेता से मिलना चाहे तो क्या करेगा, कैसे क्या होगा. બિલકુલ, એટલે આ સવાલ સૌ કોઈનો છે. પરંતુ મહામંથનના કાર્યક્રમ થકી અમારો પ્રયત્ન એક રહેશે કે અમે અમારી તરફથી એક પ્રયત્ન કરીએ કે દેશના દીકરાને ત્યાં બંધક બનાવી દેવામાં આવ્યો છે. જે કોઈ પણ જો લીગલ હશે તો એમને ત્યાંથી બહાર કાઢી દેવામાં આવશે. જો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નહીં હોય તો એક પગલું લેવામાં આવશે. મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. બ્રેક બાદ ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે કે વિદેશ જવા માટે, પૈસા કમાવવા માટેનો આખો જે ક્રેઝ છે એ તમારી જિંદગી માટે જે સૌથી અમૂલ્ય છે એના માટે કેટલું જોખમી છે. ચર્ચા આગળ વધારીશું. ડોક્ટર રિદ્વેશ જોશી, ફરી એકવાર આપની પાસે આપણે ત્યાં કહેવત છે કે હવે કદાચ આ કહેવત બની પણ ગઈ. અડધો રોટલો ખાજો પરંતુ વિદેશ ન જતા. કેટલાય કડવા અનુભવ બાદ આ લોકો કહેતા હોય છે આવું. આપનું શું કહેવું? સર, અવાજ આવી રહ્યો છે આપ સુધી? ઓકે, ઠીક છે. સવાલ વિજયભાઈ, આ જ વસ્તુને લઈને આપની પાસે કે આવી લોકોની હવે માનસિકતા થઈ ગઈ છે અથવા તો લોકોમાં એક ડર પણ ઉભો થયો છે. અડધો રોટલો ખાજો પરંતુ વિદેશ ન જતા. એની પહેલી જે આપણે કહી શકીએ કે પાયાની વાત આપણે ક્યાંથી આમાં સુધારી શકીએ? મેં શરૂઆતમાં જ કીધું 3 કારણોમાંથી એક સૌથી અગત્યનું કારણ સોશિયલ ઇમ્બેલેન્સ છે. એના માટે ગવર્મેન્ટ ક્યાંય રિસ્પોન્સિબલ નથી. એના માટે આપણે અને આપણો સમાજ રિસ્પોન્સિબલ છે. હું 3-4 નાની વાત રજૂ કરું. એક્ઝામ્પલ તરીકે જે ગ્રેજ્યુએટ્સ અહીંયા બહાર પડે છે એ એવું એક્સપેક્ટ કરતો હોય છે કે મને એઝ એન એન્જિનિયર જ જોબ મળે, હું બીજી કોઈ જોબ ના કરું. એ જ જયારે સ્ટુડન્ટ વિઝા ઉપર કે બીજા કોઈ વિઝા ઉપર ત્યાં આગળ જાય છે તો એ ડેફિનેટલી પાર્ટ ટાઈમ જોબ સ્ટોરમાં આસિસ્ટન્ટ તરીકે, પિઝા હટમાં વેઇટર તરીકે, ક્લિનિંગની જોબ, બધી જોબ કરે છે. તો એ છોકરાઓ એવું નથી, એ લોકો જો ત્યાં કરવા તૈયાર હોય તો ઇન્ડિયામાં પણ કરવા તૈયાર છે, પણ એ કેમ નથી કરતા? કારણ કે આપણો સામાજિક દ્રષ્ટિકોણ એવો છે કે તું આવી જોબ કરે છે. તો એ સામાજિક દ્રષ્ટિકોણ કોણ બદલશે? તમારે મારે શરૂઆત કરવાની છે. એટલે બધા સ્ટુડન્ટ્સ કે નવી જનરેશન છે એ કોઈ પણ પ્રકારની જોબ કરતા અચકાય નહીં. દેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, જનરેશન ગેપ. કોવિડમાં 1.5 વર્ષ સંતાનો અને માતા પિતા સાથે રહ્યા, એના પછી જનરેશન ગેપ રિમાર્કેબલી વધ્યો છે. અને બીજું રીઝન એવું છે કે ભાઈ આપણે આર્થિક સંપન્ન છેલ્લા દાયકામાં ઘણા વધારે થયા છીએ. એટલે દરેક ફેમિલીમાં જુઓ, છોકરાઓને પર્સનલ બેડરૂમ, એસી, વ્હીકલ, લેપટોપ બધું જ આપવામાં આવે છે. એનાથી ફેમિલી બોન્ડિંગ ઘટતું જાય છે અને જનરેશન ગેપ વધતો જાય છે. એટલે અમારી પાસે જે ઇન્કવાયરી કરવા માટે સ્ટુડન્ટ્સ આવતા હોય છે ને એમાં ઘણી વખત એવું હોય છે કે સ્ટુડન્ટ્સ એવું કે મારે ભૂલથી અહીંયા તો રહેવાનું જ નથી પપ્પા જોડે. અને ઘણી વખતે પેરેન્ટ્સ એવું કહે છે કે ગમે તે કરો, આને તો મોકલી જ દેવાનો છે. સો ધીસ ઇઝ જનરેશન ગેપ. એના માટે પણ આપણી સામાજિક વ્યવસ્થા જ જવાબદાર છે. ત્રીજું કે હું પટેલ છું એટલે દરેક વખતે હું આ વસ્તુ એમ્ફસાઇઝ કરું છું કે પાટીદારમાં ને બીજી ઘણી જ્ઞાતિઓમાં અત્યારે દિવસે દિવસે વધતું જાય છે કે છોકરો કે છોકરી વિદેશનો હોય તો એનું સગું ઝડપથી થાય. તો આપણી સામાજિક વ્યવસ્થા જો એવી છે તો લોકોને મને યા કમને ત્યાં ફોરેન જવું જ પડશે. તો એ દ્રષ્ટિકોણ પણ બદલવાની જરૂર છે. અને
અહીંયા જે નવી જનરેશન છે એને આપણે એ રીતે ટ્રેન કરવી જોઈએ કે તમે કોઈ પણ જોબ કરવા માટે તૈયાર હોય, અહીંયા રેડી હોય અને અહીંયા જેટલું ઓછું મળશે તો એ ચાલશે, કારણ કે એમની રેમ્યુનરેશન એક્સપેક્ટેશન આપણા કરતા અનેક ગણી હાઈ છે. જયારે 20 વર્ષ પહેલા ગ્રેજ્યુએટ હતા તો 2000 જોબની શરૂઆત કરવા માટે તૈયાર હતા. અત્યારે હાલ એ જ જનરેશન એવું કહે છે કે ના અમારે 25,000 તો જોઈએ, કારણ કે અમારો બેઝિક એક્સપેન્સ એટલો છે. તો આપણે જેન્ઝી એટલે આપણે એઝ અ પેરેન્ટ્સ કે એઝ અ સમાજ તરીકે એમને શીખવવાનું છે કે ભાઈ 5,000 પણ રહી શકાય ને 25,000 પણ રહી શકાય. તો આ બધા સોશિયલ એસ્પેક્ટ આપણે આપણાથી જ શરૂઆત કરવાના છે અને એમને ડિફરન્શિએટ કરીને બતાવવાના છે. તો ક્યાંક ધીમે ધીમે આ આપણા જે નવી જનરેશન છે એમને એવું લાગશે કે ઇન્ડિયામાં એક બાજુ ગવર્મેન્ટ થોડી એક્ટિવ થાય, એ લોકો ઇન્ટર્નશીપ કે જોબ માટેના પ્રયત્નો વધારે કરે, આઉટકમ વધારે, અને એક બાજુ આપણે થોડો સામાજિક દ્રષ્ટિકોણ બદલીએ તો આ બંને ક્યાંક ભેગું થશે તો મારી દ્રષ્ટિએ આ પ્રવાહમાં ક્યાંક થોડા અંશે ઘટાડો થશે. બિલકુલ. આ સવાલની સાથે ડોક્ટર રિદ્વેશ સર આપની પાસે, જે આ બધી ઘટનાઓ ઘટે છે એનો અંત લાવવા માટે પહેલી શરૂઆત આપણાથી શું હોઈ શકે? આપણાથી સૌથી પહેલી શરૂઆત હોઈ શકે કે જે વ્યક્તિને આ રીતની ઈચ્છા હોય છે અથવા ફોરેન જવું છે કોઈ પણ સંજોગે, એને સાચી સલાહ આપવી. સાચી સલાહ આજે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી પણ મળતી નથી. જેમ આપણે કહીએ કે હવે ઇમિગ્રેશન એક્સપર્ટ કે વિઝા એક્સપર્ટની વાત કરીએ તો એમાં ઘણા બધા લોકો એવી રીતે પણ એન્ટર થયા છે કે આ ઘણો નફાકારક બિઝનેસ છે એટલે અમે જઈએ. ઘણીવાર આપણે જોઈએ તો એ લોકો પોતે નથી જાણતા હોતા કે કઈ કન્ટ્રીમાં ખરેખર કેન્ડિડેટને મોકલાયું છે, કઈ કન્ટ્રીમાં નથી મોકલાયું, પોતે એક પણ કન્ટ્રી વિઝિટ નથી કરી, તેમ છતાં તેઓ સલાહ આપતા હોય છે. એટલે વિજયભાઈ છે કે એના જેવા બીજા જે લોકો જે સાચી સલાહ આપી શકતા હોય એવા વધારે લોકોની આપણને જરૂર છે. આપણે એક આખી ઇકોસિસ્ટમ બનાવવી પડશે. જે આ રીતે જે ઘટનાઓ થઈ રહી છે એને ચારે બાજુથી આપણે પડકારી શકીએ અને રોકી શકીએ. ઓકે વિજયભાઈ, ખૂબ જ ટૂંકમાં મને એક આ વાતનો જવાબ આપજો કે અહીંયા કેટલા હજાર સુધી કમાતો વ્યક્તિ કે જેને વિદેશ જવાની જરૂર નથી, શું કોઈ ચોક્કસ એવો આંકડો આપણે આપી શકીએ? બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. પર્સન ટુ પર્સન પોતાના લાઈફસ્ટાઈલની ડેફિનેશન ચેન્જ થાય, પણ મારી દ્રષ્ટિએ સમવેર અરાઉન્ડ 50,000 to 1 lakh પર મંથ કમાતા હોય તો યુ આર હેપી હિયર ઇન ઇન્ડિયા. એન્ડ ડિપેન્ડ્સ તમારું ફેમિલી બોન્ડિંગ કેવું છે એના ઉપર ડિપેન્ડ રહેશે. બિલકુલ. અને પરિવાર સાથે હોય તો પછી એનાથી વધારે શું જોઈએ? ઘનશ્યામભાઈ, આ જ વાતની સાથે કે ચલો ગવર્મેન્ટ દ્વારા કામ કરવામાં આવે ત્યાં તો સૌ કોઈની આશા છે, પરંતુ આપણા તરફથી એક પગલું શું હોવું જોઈએ? સરકાર તમામ યુવાનો માટે રોજગારીની તકો વધે એના દિશામાં પ્રયત્ન કરે છે અને કરવા જોઈએ. સાથે સાથે સરકાર ઉપર જ આપણે બધું છોડી દઈએ એ પણ ખોટું છે, કારણ કે આ દેશ એટલો વિશાળ છે. આટલા મોટા વિશાળ દેશમાં સરકાર બધી જ જગ્યાએ 100% બધી જ જગ્યાએ ન પહોંચી શકે. સરકાર તમને સગવડો આપે પણ એની સાથે તમે દાખલા તરીકે સ્ટાર્ટઅપ કરો તો તમે સ્વરોજગાર, તમારા માટે સ્વરોજગારી પેદા કરવા માટેનું પણ એ દિશામાં આપણે વિચારવું પડે. ફક્ત નોકરીઓ એ જ વિકલ્પ નથી, અને જો નોકરીઓનું જ વિચારીએ તો આખા દેશમાં તમામ લોકોને તમામ જગ્યાએ નોકરીઓ ક્યાંથી કઈ રીતે આપી, જ્યાં સુધી તમે પોતાના ઉદ્યોગ નહીં બનાવો ત્યાંથી તમે નોકરીઓ બીજાને નહીં આપી શકો. એટલા માટે સ્વરોજગારી પેદા કરવાનું ખાસ વિચારવું પડે. સરકાર બહુ જ એમાં તમને આજે 12 લાખ સુધીનો તો ટેક્સ ફ્રીમાં રાહત કરી નાખી. એટલે સરકાર પણ એવું માને છે કે તમે 1 લાખ રૂપિયા સુધી કમાવો ત્યાં સુધી તમારી પાસેથી મહિને ટેક્સ નથી લેવાનો. આ રીતે સરકાર બધી સગવડો આપે છે. સાથે સાથે આપણે લોકોએ આ પોતે સ્વરોજગારી પેદા કરી અને દેશના માટે કામ કરીને વિદેશ જવાની ગેલચા છોડી દઈએ. નિકુલભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. હેમાંગ જોશીને મળવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એપ્રોચેબલ નથી, તો આવો જે અભિગમ છે તો એ થોડો ઓછો થાય. સરકારના જે બી હેમાંગ જોશી મળ્યા એમને, એ ગુપ્તાજીને હેમાંગ જોશી મળ્યા, એમને એમ પણ કીધું કે મને બહુ સારી રીતે ટ્રીટ કર્યો. એમને અભિપ્રાય એમને કીધું કે મળવું ડિફિકલ્ટ છે. હેમાંગભાઈને તો મળ્યા, સંસદ સભ્યને મળ્યા, પૂછો ગુપ્તા સાહેબને. ડાયરેક્ટ એપ્રોચેબલ નથી. એમને પીએમ ઉપરની વાત કરી. ओके ठीक है. હેમાંગ જોશી મળ્યા. आप कुछ बोलना चाहोगे?
પોતાની વ્યથા કહી રહ્યો છે એને હું એને પ્રતિસાદ આપી રહ્યો છે અને આપણે શું કરવું જોઈએ એના અમે માટે? કીધું બધી જ એમના પ્રત્યે સહાનુભૂતિ છે, એમને મદદ થશે, સંસદ સભ્યો ઠીક મળ્યા છે અને હજી મળશે. ઓકે નિકુલભાઈ ઘનશ્યામભાઈ ઓકે મારી પાસે સમયનો અભાવ છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો જે રીતની અત્યારે હાલ ટ્રેન્ડ છે કે વિઘો વેચી અને વિદેશ જવાની જે હોડ આખી જામી છે, પ્લીઝ થોડોક વિચાર કરીને જજો. જો જાવું છે તો લીગલ વે થી જજો, ઇલીગલ થી નહીં. કારણ કે ખૂબ વધારે ગંભીર પરિસ્થિતિથી તમારે ત્યાં પસાર થવું પડશે અને પરિવાર શું છે, એ વેદના શું છે, કદાચ આપણે એનો અંદાજો પણ નહીં લગાવી શકીએ. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.